જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજરોજ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે નામાંકન ભર્યું હતું, જેમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી આવ્યા હતા, જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું। ત્યારે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આરટી અંતર્ગત પ્રવેશ આપવા મુદ્દે અમદાવાદની ખાનગી શાળાઓને ડીઈઓ દ્વારા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં કેટલીક શાળાઓ દ્વારા આરટીઈમાં પ્રવેશ ફાળવ્યા બાદ વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજોની માંગ કરવામાં આવતી હતી, જેની ફરિયાદો ઉઠતા ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરી સૂચના આપી હતી કે કોઈપણ સ્કૂલ વાલી પાસેથી વધારાના દસ્તાવેજોની માંગ કરી શકશે નહીં અને નિયમોનો ભંગ કરનારી સ્કૂલો સામે કડક પગલાં લેવામાં આવશે। ડસક્રોઈ તાલુકાના કુબરથલ ગામે આવેલ લાઇટરમાં ગેસ ભરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કુબરથલ જીઆઈડીસીમાં આવેલ મારુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપની પ્લાસ્ટિકના ગેસ લાઇટર બનાવવાનું કામ કરે છે। ત્યારે આ કંપનીમાં અચાનક આગ લાગતા 2 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સતત 3 કલાક પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી।